નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 4, જેમાં આપણે રાઇટિંગમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન જોવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ। આપણે ફર્સ્ટ છે ઇન્ફોર્મેશન। વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ। આપેલા શબ્દો ઉપરથી ચિત્રનું વર્ણન કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ણન કરીએ। ધીસ ઇઝ પિક્ચર ઓફ વિલેજ। આ એક ગામનું ચિત્ર છે। ઇટ ઇઝ અ મોર્નિંગ ટાઈમ। સવારનો ટાઈમ છે। ધેર આર મેની હાઉસ એન્ડ ટ્રીઝ ઇન ધ પિક્ચર। ચિત્રમાં ઘણા બધા ઘર અને ઝાડ દેખાઈ રહ્યા છે। ધેર ઇઝ અ બિગ ફિલ્ડ ટુ। અહીં મોટા મોટા ખેતર પણ છે। અ મેન ઇઝ સિટિંગ એટ ધ ડોર ઓફ અ હાઉસ। એક માણસ ઘરના બારણે બેઠો છે। અ બેબી ગોટ ઇટ સિટિંગ નિયર હિમ। તેની બાજુમાં એક બકરીનું બચ્ચું બેઠું છે। અ વુમન એન્ડ અ ગર્લ્સ આર સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર। સ્ત્રીઓ ઘરના બારણાની સામે બેઠી છે। The woman is combing the girl's hair। સ્ત્રી છોકરીના વાળ ઓરાવી રહી છે। There is a goat behind them। તેમની પાછળ બકરી પણ છે। Their women are in front of house। A woman is making buttermilk। અને ઘરની સામે સ્ત્રીઓ છાશ બનાવી રહી છે। Two other women are talking to her। અને બે સ્ત્રીઓ તે સ્ત્રી સાથે વાત કરી રહી છે। A small girl is sitting with them। અને એક નાની છોકરી તેમની બાજુમાં બેઠી છે। There is a small hand pump in front of the house। ઘરની સામે એક નાનો હેન્ડપંપ પણ છે। There is a bucket and pot near the hand pump। હેન્ડપંપની બાજુમાં એક ડોલ અને ઘડો છે। A man is standing under the tree near the house। એક માણસ ઝાડની નીચે ઊભો રહ્યો છે। He is a feed the cow। તે ગાયને ઘાસચારો આપી રહ્યો છે। Two women are washing the clothes। બે સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે। Near the tree ઝાડની નીચે। There is a dog and few hens in the picture। ચિત્રની અંદર આપણને મરઘી અને કૂતરાઓ દેખાઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચિત્રનું વર્ણન પૂર્ણ થાય છે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન। તો ચાલો શરૂઆત કરીએ। માનસી બોલી, સુપ્રભાત પિયુષ। સોરી, તને મેં સવારે હેરાન કર્યો। પિયુષ, ગુડ મોર્નિંગ માનસી। ઇટ્સ ઓકે, હાઉ કેન આઈ હેલ્પ યુ? પિયુષે કીધું, સુપ્રભાત માનસી, કંઈ વાંધો નહીં, બોલ, તારે શું મારી મદદ જોઈએ છે? માનસી, કુડ યુ શેર યુ મેથેમેટિક્સ નોટ વિથ મી? આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ। તું મને તારી ગણિતની નોટ આપીશ? હું ક્લાસમાં હાજર નહોતી। પિયુષ, શ્યોર, યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ। પિયુષ બોલે, કંઈ વાંધો નહીં, તું ગમે ત્યારે લઈ જઈ શકે છે। માનસી, થેન્ક યુ સો મચ, સી યુ ઇન એન અવર। તારો ખૂબ ખૂબ આભાર, હું તને 1 કલાકમાં પાછી આપી જાઉં છું। પિયુષ, યુ આર વેલકમ ડિયર। એણે કીધું, તારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ડાયલોગ પૂર્ણ થાય છે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો રીડ ઇચ સિચ્યુએશન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ। વિદ્યાર્થી મિત્રો, આપણને સિચ્યુએશન એટલે સમસ્યાઓ આપેલી છે, તે વાંચવાની છે અને આપણે તેના દ્વારા કયું રિએક્શન એટલે કે કયો જવાબ આપીશું તે આપણે આ બોક્સમાંથી શોધી અને તેની સામે સાચું સિલેક્ટ કરવાનું છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ, યુ વેન્ટ ટુ પ્લે વિથ ધેમ, યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક, કુડ યુ ગીવ મી યોર ટોયઝ? યોર ફ્રેન્ડ ઇઝ રિપ્લાય,
તમારા મિત્ર જોડે ઘણા બધા રમકડા છે અને તમારે તે રમકડા રમવા માટે લેવા છે. તો તમે તમારા મિત્રને પૂછ્યું કે તું મને તારા રમકડા રમવા આપીશ? તો તમારો મિત્ર શું જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી? તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે થેન્ક યુ. ઓકે, રિટર્ન ધેન સમ. નો કોંગ્રેચ્યુલેશન. તો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, રિટર્ન ધેન સૂન. તું મને પાછા આપજે. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક યુ ફીલ બેડ યુ ટેલ મી ઓ ડિયર આઈ એમ સો સોરી હી સે. તમારા મિત્રને તમે કંઈક અજાણતામાં જ કંઈક ઈર્જા પહોંચાડી છે અને તમે તેને સોરી કહે છો, માફ કરજે મને એમ કહો છો. તો તમારો મિત્ર શું જવાબ આપશે? ઇટ્સ એઝ અ હર્ટ મી. તે મને હર્ટ કર્યું. ઇટ્સ ઓકે આઈ એમ સોરી. તો તમારો મિત્ર શું કહેશે? ઇટ્સ ઓકે એટલે કંઈ વાંધો નહીં. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો યોર ફ્રેન્ડ ગિવ્સ અ ચોકલેટ યુ ફીલ હેપી યુ સે ટુ હર. તમારા મિત્રએ તમને ચોકલેટ આપી તો તમે ખુશ થાય તો તમે એને શું કહેશો વિદ્યાર્થી મિત્રો? હેલો, થેન્ક યુ, નો થેન્ક યુ. તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ એટલે તારો આભાર. ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ યુ વોન્ટ ટુ હેલ્પ હર યુ ગો ટુ હર એન્ડ સે. એક ઘરડી સ્ત્રી રોડ ક્રોસ કરી રહી છે અને તમે તેની રોડ ક્રોસ કરવામાં મદદ કરવા માગો છો તો તમે જઈને શું બોલશો? મે આઈ હેલ્પ યુ, યુ આર વેલકમ, આઈ એમ સોરી. તો જવાબમાં શું? મે આઈ હેલ્પ યુ, હું તમારી મદદ કરું. 5 નંબરમાં છે ટુ મેન આર ટોકિંગ દે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ નેરો પાથ યુ વેન્ટ ટુ ગો ફ્રોમ ધેર યુ સે. બે માણસો રસ્તાની સાંકડી ગલીમાં વાતો કરી રહ્યા છે અને તમારે ત્યાંથી પસાર થવું છે તો તમને એમને શું કહેશો કે જેથી તે રસ્તો કરી આપે? હાવ આર યુ કહેશો? નો. મે આઈ ગો આઉટ, એક્સક્યુઝ મી, માય આઈ ગો ફ્રોમ હર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે જવાબ થશે. મે આઈ ગો આઉટ, એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હર. થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ડાયલોગ પૂર્ણ કરો. તો શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો મેહુલ. હેલો. તો હેલોના બાજુમાં આપણે આમાંથી કયો શબ્દ ચોઈસ કરીશું વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. તો એટલે સુપ્રભાત. રેહાન. હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ. જ્યારે આપણે કોઈકને મળીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? તું કેમ છે? તો ઇંગ્લિશમાં શું બોલાય? હાવ આર યુ. મેહુલ શું બોલશે વિદ્યાર્થી મિત્રો? આઈ એમ ફાઇન, થેન્ક યુ, વોટ અબાઉટ યુ? હું તો મજામાં છું. મેહુલ બોલ્યો આઈ એમ ફાઇન એટલે હું મજામાં છું. રેહાન આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય ઇંગ્લિશ ટેસ્ટ ટુડે. વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન પ્લીઝ? રેહાન બોલ્યો આજે મારો ઇંગ્લિશનો ટેસ્ટ છે અને મારે બ્લેક પેનની જરૂર છે તો તું મને તારી બ્લેક પેન આપીશ? મેહુલ યસ, ટેક ઇટ ડિયર, હિયર યુ આર. હા આપીશ સને. રેહાન થેન્ક યુ. ઓકે આઈ એમ ગેટિંગ લેટ બાય. ચલ હું જાઉં, મારે લેટ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ ડાયલોગ આપણો પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ 4th નંબરની ઇન્ફોર્મેશન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ધ નંબર ઇન ધ બ્લેન્ક્સ. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી વર્ડ્સનો ઉપયોગ કરી આપણે ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ પૂર્ણ કરવાની છે. તો શરૂઆત કરીએ. અ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓન અ પેશન્ટ. તો ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો અ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ અ પેશન્ટ. એક નર્સ એક પેશન્ટના દાંત ચેક કરી રહી છે. તો જવાબમાં શું આવશે? વુડ યુ ઓપન યોર માઉથ? તમે તમારું મોઢું ખોલશો? સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો
રિતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ. રિતેશ પૂછે છે કે મીઠું આપશો. આન્સર થશે વિદ્યાર્થી મિત્રો, કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ. તમે મીઠું અહીં આવવા દેશો. થર્ડમાં છે વિદ્યાર્થી, પાપા વેન્ટ ટુ ડ્રિંક મોર ટી. પાપા વધુ ચા પીવા માગે છે. તો આન્સર થશે, કુડ યુ ગીવ મી મોર ટી. તમે વધુ મને ચા આપશો. ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો, નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસ ફૂડ સડનલી સી નીડ્સ વોટર. નેહા મસાલેદાર ખોરાક ખાય છે અને તેને પાણીની જરૂર પડે છે. તો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો, વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. તમે મને એક ગ્લાસ પાણી આપશો. 5માં છે વિદ્યાર્થી મિત્રો, એરિફ વેન્ટ ટુ ગો ટુ પાર્ક સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ. એરિફ એક પાર્કમાં જઈ રહ્યો છે અને સોફિયા તેને માર્ગદર્શન આપે છે. તો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો, ગો સ્ટ્રેટ. તું અહીંથી સીધો જા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા લેંગ્વેજ ફંક્શન પૂર્ણ થાય છે. હવે આપણે વોકેબ્યુલરી તરફ આગળ વધીએ. તો ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન. મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. અલગ પડતા શબ્દ પર ગોળ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ છે આપણને એક્ઝામ્પલ છે, આપણે એક્ઝામ્પલ લખી જવું. ત્યાર પછી ફર્સ્ટમાં શું અલગ પડશે, નેબર. નેબર એટલે પડોશી અલગ પડશે. જ્યારે સેકન્ડમાં મેન એટલે માણસ અલગ પડશે. થર્ડમાં વિદ્યાર્થી મિત્રો વુમન એટલે સ્ત્રી અલગ પડશે. ફોર્થમાં વિદ્યાર્થી મિત્રો ગર્લ્સ એટલે છોકરી અલગ પડશે. અને 5માં બોય અલગ પડશે, બોય એટલે છોકરો અલગ પડશે. ત્યાર પછી સેકન્ડ ઇન્ફોર્મેશન છે, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બેકેટ. વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દોનો ચોઈસ કરી અને ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાઓમાં આપણે સંબંધો દ્વારા કે આપણને કયો સંબંધ આમાંથી ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. તો મારી મમ્મીની બહેન મારી શું થાય, તો માસી. તો આપણે ઓપ્શનમાંથી કયો જવાબ શોધવાનો છે, તો આંટ. સેકન્ડ છે વિદ્યાર્થી, માય ફાધર ઇઝ માય. તમારા પપ્પાના પપ્પા તમારે શું થાય, દાદા. તો ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે, માય ફાધર. થર્ડમાં વિદ્યાર્થી, માય આન્ટ્સ ડોટર ઇન માય ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. તમારા સગા સંબંધીના ભાઈ બહેન શું થાય, તો કઝિન એટલે ભાઈ બહેન. ફોર્થમાં વિદ્યાર્થી મિત્રો, માય મધર્સ બ્રધર ઇઝ માય. મારા મમ્મીના ભાઈ શું થાય, તો આપણને ઓપ્શનમાંથી શું લેવું પડશે, આપણે અંકલ. 5માં વિદ્યાર્થી મિત્રો, માય બ્રધર્સ સન ઇઝ માય. મારા ભાઈનો છોકરો મારે શું થાય, નેફ્યુન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂર્ણ થાય છે. થર્ડમાં જોઈએ, અરેન્જ ધ જમ્પેડ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દો ઉપરથી આપણે સાચો શબ્દ બનાવવાનો છે, જે હું તમને શેર કરીશ જેથી તમને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે એક્ટિવિટી, જે તમારે ક્લાસમાં કરવાની છે. અને હવે આપણે સ્પીકિંગ જોઈએ. સ્પીકિંગમાં છે વિદ્યાર્થી મિત્રો રીડ ધ ડાયલોગ. હવે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગમાં આપણને રીડ ધ ડાયલોગ, મેક પેર એન્ડ ઇનેક્ટ ઇટ. આપેલા ડાયલોગને પેરમાં વાંચો, સંવાદ રૂપે વાંચો. તો ચાલો વાંચીએ. ધ્યાન. હેલો શ્યામ, લેટ્સ મી ઇન્ટ્રોડ્યુસ યુ માય કઝન પ્રેમ. શ્યામ, હેલો પ્રેમ, નાઇસ ટુ મીટ યુ. પ્રેમ, હેલો, નાઇસ ટુ મીટ યુ. ધ્યાન. ફ્રેન્ડ, હી ઇઝ અ ગુડ સ્વિમર. હી પ્રેક્ટિસ એન અવર અ ડે. પ્રેમ, આઈ લવ સ્વિમિંગ. આઈ વિલ સ્ટે હર ફોર અ વીક. વી વિલ ગો ફોર સ્વિમિંગ. શ્યામ, ડુ યુ ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન? પ્રેમ, યસ, આઈ હેવ ટેકન પાર્ટ ઇન મેની કોમ્પિટિશન. એવરી યર
I take in Khel Mahakumbh. Shyam, that's great. I will learn swimming from you. Will you teach me? Prem, yes, sure, I will. Shyam, okay, we meet it in evening. Prem, yes, sure, I will. Shyam, okay, we will meet in the evening. Prem, welcome. હવે વિદ્યાર્થી મિત્રો આપણું આ સ્પીકિંગ પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ ડિસ્કસ ધ પેર વોટ યોર. ત્યાર પછી છે ને વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન ડિસ્કસ ઇન ધ પેર્સ વોટ યોર મધર ડુ ડેલી ઇન ધ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો તમે અને તમારા મમ્મી મીન્સ કે તમારા મમ્મી સવારે શું કરે છે ડેલી રૂટિનના વિશે તમારે ડાયલોગ બનાવવાનો છે. અહીંયા આપણે બનાવ્યો છે તે રીતનો આપણને એક્ઝામ્પલ આપ્યા છે તેના દ્વારા. વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ડુ ઇટ યોર સેલ્ફ એ તમારે તમારા જાતે કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. મળીએ આપણે નવા જ યુનિટમાં.